શું ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા ખરેખર અસ્તિત્વમાં હતી કે પછી આ માત્ર એક પૌરાણિક કથા છે? આજે આપણે જે આધુનિક દ્વારકા જોઈએ છીએ તે તો માત્ર એક શરૂઆત છે. અસલી રહસ્ય તો છુપાયેલું છે આ વિશાળ સમુદ્રની 70 ફૂટ નીચે, જ્યાં હજારો વર્ષોથી એક આખું શહેર ગરકાવ થયેલું છે. વર્ષ 1980માં જ્યારે મરીન આર્કિયોલોજિસ્ટ્સે સંશોધન શરૂ કર્યું, ત્યારે તેમને સમુદ્રના પેટાળમાં એવી દિવાલો, રસ્તાઓ અને પથ્થરના સ્તંભો મળ્યા જે હજારો વર્ષ જૂના હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિમયુગના અંતે સમુદ્રનું સ્તર વધવાને કારણે આ ભવ્ય નગરી વિલુપ્ત થઈ ગઈ હતી. આ પુરાવાઓ ચીસો પાડીને કહે છે કે આપણા પુરાણોમાં લખેલી વાતો માત્ર કલ્પના નથી, પણ જીવંત સત્ય છે. આ છે આપણો ભવ્ય ઇતિહાસ. જો તમને પણ આપણી સંસ્કૃતિ પર ગર્વ હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.